નાનીમાના વર્ષો પહેલાના ઘરેલું નુસ્ખા એકવાર જરૂર વાંચો। 1. જો તમે તમારા પેટની ચરબી ઓછી કરવા માંગતા હો તો રોટલી સાથે ડુંગળી ખાઓ, પાણીમાં લીંબુ નીચોવીને પીઓ, દિવસમાં ફક્ત 2 થી 3 વાર જ ખોરાક લો અને રાત્રે સૂતા પહેલા ગરમ પાણી અથવા ગરમ દૂધ પીઓ। 2. ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવો, તે પેટને નુકસાન પહોંચાડે છે અને અપચો પણ કરી શકે છે। 3. જે લોકો દરેક વસ્તુ વિશે વધુ પડતું વિચારે છે તેઓ ઘણીવાર હતાશાનો ભોગ બને છે કારણ કે તેમનું મન વાસ્તવિકતામાં ન બનતી બાબતો વિશે વિચારવાનું શરૂ કરે છે। 4. ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે। પેટના બળે સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે। 5. રાતે બચેલી રોટલી ફાઇબરથી ભરપૂર હોય છે। સવારે દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટની ઘણી બીમારીઓથી રાહત મળે છે। 6. જો તમને માથાનો દુખાવો હોય તો ભાત ખાવામાં પરહેજ રાખો। 7. દલિયામાં દેશી ખાંડ, બદામના દાણા અને દેશી ઘી સાથે ભેળવીને ખાવાથી મગજની નબળાઈ દૂર થાય છે અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। 8. જો તમને સૂકી ઉધરસ હોય તો રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં 2 થી 3 પતાસા નાખીને પીવો, આનાથી તમને ઉધરસમાં રાહત મળશે। 9. ગરમ કપડાં કે ગરમ ધાબળા લાંબા સમય સુધી કબાટમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે। આ માટે કપડાં સાથે ખાલી પરફ્યુમની બોટલ રાખો, જ્યારે પણ તમે કપડાં બહાર કાઢશો ત્યારે તેમાંથી સારી સુગંધ આવશે। 10. વાળ લાંબા અને જાડા બનાવવા માટે સરસવના તેલમાં થોડો આમળાનો ભૂકો ભેળવીને લગાવો। 11. જ્યારે કાનમાં મેલ જમા થાય છે ત્યારે ખંજવાળ આવવા લાગે છે। આનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા કાનમાં 2 થી 3 ટીપા સરસવના તેલ નાખો। આમ કરવાથી સવાર સુધીમાં કાનમાં મેલ નીકળી જશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર।